રાજસ્થાન ખાતેથી એમડી લાવી સુરત શહેરના કતારગામ માધવ ચોક ખાતેથી ₹26,86,000ની મત્તાના 268.600 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડી આંતરરાજ્ય ડ્રગ્સનો રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા સારું ઉપરી અધિકારીઓ તરફથી સૂચના કરવામાં આવી. જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની ટીમો વર્કઆઉટ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસ ગુના સંબંધે બાતમી મળેલ કે 2 ઇસમો એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનથી લાવી સુરત ખાતે વેચવા આવનાર છે, જેથી ઉપરી અધિકારીઓને બાતમી હકીકતથી વાકેફ કરતા પોલીસ કમિશનર સુરત શહેર, જેસીપી ક્રાઇમ અને ડીસીબી ક્રાઇમનાઓએ તાત્કાલિક બાતમીની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમને એનડીપીએસ એક્ટ હેઠળ ગેરકાયદેસરની કાર્યવાહી કરી રેડ કરવા જરૂરી સૂચના આપી હતી. તારીખ 24/2/2025ના રોજ કતારગામ પીપલ્સ 4 રસ્તા પાસે આવેલ માધવ ચોક પાસે આવેલ 2 ઇસમો નામે શરીફ ખાન, હાજી ખાન નાયક ઉમર ઉર્ફે જનકસિંહ ચૌહાણ ઉંમર 23 રહેવાસી ગામ દીદરડા પોસ્ટ બોરડ થરાદ બનાસકાંઠા, ભરત ભારતી અમૃત ભારતી ગોસ્વામી ઉંમર 28 રહેવાસી ગામ રાહ તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠાઓને ગેરકાયદેસર માદક પદાર્થ એમડી ડ્રગ્સ કુલ વજન 268.600 ગ્રામ જેની કિંમત ₹26,86,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. બંને આરોપીઓના કબજામાંથી એમડી ડ્રગ્સ કુલ વજન 268.600 ગ્રામ, મોબાઈલ ફોન નંગ કિંમત ₹50,000, લેપટોપ ચાર્જર નંગ કિંમત ₹30,000, પેન કાર્ડ 1, આધાર કાર્ડ 1, ચૂંટણી કાર્ડ 1 તેમજ રોકડા 11,000 અને બેગ નંગ 1 મળી કુલ કિંમત 27,77,000 મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભરત ભારતી અમૃત ભારતી ગોસ્વામી અગાઉ રાજસ્થાનથી માલ લાવી ગોવામાં નાઇજીરિયન ઇસમને એમડી ડ્રગ્સની ડિલિવરી કરી ચૂક્યો છે. ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લામાં એમડીની ડિલિવરી કરતો આવ્યો છે. કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત.